ભાવનગરમાં પેટ્રોલ પંપ કર્મચારીએ 6 વર્ષના બાળકને પાઇપ ફટકારી દેતા બબાલ. ભાવનગર શહેરના રામ મંત્ર મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપ ઉપર ગઈ રાત્રિના દરમિયાન એક દંપતી પોતાના બાળક સાથે પેટ્રોલ પુરાવા આવ્યા હતા. ત્યારે ઢાંકણું ખોલવા જેવી વાતમાં પેટ્રોલ પંપ કર્મચારીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને દંપતી સાથે ગાળાગાળી કરી હતી. એવામાં એક કર્મચારીએ વધારે ઉશ્કેરાઈ જઈ 6 વર્ષના બાળકને પાઇપ ફટકારી દેતા ચકચાર મચવા પામી છે. પાઇપ વાગતા બાળકને માથામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયો હતો. ઘટનાની જાણ સિંધી સમાજને થતાં મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર દોડી આવ્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે માંગણી કરી હતી. સામાન્ય વાતમાં એક બાળક ઉપર ઘાતકી હુમલો કરવો એ માફીને પાત્ર નથી. આવા રાક્ષસો સામે ભાવનગર પોલીસે કડક પગલાં ભરીને દાખલો બેસાડવાની સખત જરૂર છે. અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર. તમારું નામ? નિતેશ કનૈયાલાલ વાલચંદાણી. કઈ જગ્યા રહ્યો ભાઈ? સરદારનગર. શું બનાવજો? અમે પેટ્રોલ પુરાવા ગયા હતા રામ મંત્ર પેટ્રોલ પંપ પાસે. તો મને કીધું કે ઢાંકણું ખોલો. મેં ઢાંકણું ખોલ્યું તો મને કે ઢાંકણું તો ખોલો. મેં કીધું ભાઈ ઢાંકણું તો ખુલ્લું છે. કે તમને દેખાતું નથી, તમે બધા ગાંડા છો. મેં કીધું ભાઈ ઢાંકણું ખુલ્લું છે, ગાંડા નથી એમ. તો કે તમને ખબર નથી પડતી એમ કરીને એ લોકો ગાળું બોલવા માંડ્યા. મેં કીધું ભાઈ ગાળું ન બોલો, લેડીઝ સાથે છે. તો એ લોકો મારી ઉપર ગાળું બોલવા માંડ્યા. પાછી બીજી વાર ગાળું બોલી. મેં કીધું ગાળું ન બોલું, હાથ જોડીને વિનંતી કરું છું. તો એમાં એક જણ ત્યાંથી પાઇપ લઈને આવ્યો અને મારા છોકરા ઉપર ઘા કર્યો. કેટલા વર્ષનો છોકરો? 6 વર્ષનો મારો છોકરો છે. ક્યાંય કઈ બાજુ ઘા કર્યો? માથાના ભાગે. આ વિશે એની પર પોલીસ ફરિયાદ કરવાની? હા, પોલીસ ફરિયાદ તો પહેલાં કરવાની છે. ઓકે. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.